સૌ પ્રથમ તો આપણા દમયંતી દીદીને કોટી કોટી વંદન, નમસ્કાર. આપણા દીદી દમયંતી દીદી વિશે વાત કરું તો દીદી તો પોતાનો ઇતિહાસ સુવર્ણકાળે લખીને ગયા છે, પોતાનું પદ્માવદન ભાગ્ય બનાવીને ગયા છે, જન્મ જન્મ શ્રેષ્ઠ બનાવીને ગયા છે, બાપ સમાન બનીને ગયા છે અને એડવાન્સ પાર્ટીમાં કંઈક સારી સેવા કરવા માટે ગયા છે. અને દીદી અતિ મહાન બની ગયા, વંદનીય બની ગયા, પૂજનીય બની ગયા. તો એની વિશેષતાઓમાં એક વિશેષતા મુખ્ય હતી. બાબા કહે ને એક વિશેષતા પણ તમને મહાન બનાવી દેશે. એમની એક વિશેષતા મુખ્ય હતી, એ છે નિખાલસતા. અતિ નિખાલસ. કદાચ એમ કહીએ તો અતિશયોક્તિ નહીં થાય કે આખા ગુજરાતમાં દીદી જેવું કોઈ નિખાલસ નહીં હોય. આખા ગુજરાતમાં દીદી જેવું કોઈ નિખાલસ નહીં હોય. ખૂબ નિખાલસ, સરળ, જેવું અંદર એવું બહાર. બધી જ વાતો કરે, ચોખ્ખું જ કહે. માલ્યો ક્લાસ કરવા આવ્યા હોય તો આગલે દિવસે શું અમે વયા ગયા હતા, ફલાણી ભાઈની અહીંયા ગયા, ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું, ત્યાં આમ થયું, એ વાત કરે. હવે આજે અમે બપોર પછી હું આ જવાની છું અથવા બીનાબેન ત્યાં જવાના છે, એ બધી જ વાત કરે. અતિ નિખાલસ. અચ્છા, ક્યારેક તો એવું કહે કે હાલો સવારે 4 વાગે મને એમ વિચાર આવ્યો કે બોમ્બેની ટોલી આવી છે, આજ ગુરુવાર છે તો બધાને આપવી છે, પણ થોડી હતી, પણ બધાને આપવી છે એવું મને વિચાર આવ્યો. એટલે મેં બધા એક એક પીસ રહી ગયો, એના 2 પીસ કરી નાખ, તો તમને નાનું નાનું પીસ મળશે. 2 પીસ કર્યા, એ પણ આપણને કહે. ખરેખર અતિ મહાન છે હોય એવું કે. અને દીદી આ જ વિશેષતાથી મહાન બની ગયા. બીજી એમની વિશેષતા હતી અતિ ન્યારા, અતિ પ્યારા. પોતાની જાતને બાપ સમાન સમજતા, આધારમૂળ સમજતા કે હવે બાબા પછી આપણે જ છે, બીજું કોઈ છે. દાદીઓ વયા ગયા, બાબા વયા ગયા, હવે તો આપણે જ આધારમૂળ છે, આપણે જ માં છીએ, આપણે જ પાલના બધાને આપવી છે, એવું કહેતા હતા. અને એવી જ રીતે રહેતા હતા. માં બનીને દરેક પ્રત્યે સમભાવ, કોઈ સારા નહીં, કોઈ ખરાબ નહીં, બધા જ સરખા, બધા જ મારા બાળકો. ન્યારા ને પ્યારા, કોઈ પ્રત્યે મોહ નહીં, કોઈ પ્રત્યે નફરત નહીં. નંબરવાર છે. કોઈ દીદીની સામે કંઈ બોલી ગયા, કોઈ સારો વ્યવહાર ન કર્યો તો પણ દીદી એનું મનમાં ન રાખે, બીજે દિવસે બોલાવે, આવો રમેશભાઈ આવો, બોલો. એની જગ્યાએ આપણે હોય તો